નમસ્કાર. અત્યારે ગુજરાતના શિક્ષણ જગતમાં જો કોઈ પત્ર સૌથી વધુ ચર્ચામાં હોય તો એ છે જીસીઈઆરટી ગાંધીનગરનો 12 માર્ચનો તાત્કાલિક આદેશ. આ આદેશ છે ધોરણ 3થી 8ના બાહ્ય મૂલ્યાંકન વિશે અને આજે આપણે એની દરેક વિગતને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. જુઓ, આગામી 16 અને 17 માર્ચે શાળાઓમાં એક મોટું બાહ્ય મૂલ્યાંકન આવી રહ્યું છે. પણ એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ સામાન્ય પરીક્ષા નથી. આ એટલા માટે અલગ છે કારણ કે આમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના આખા વર્ષના કામનું સીધું પરીક્ષણ થવાનું છે. અને આ વાતને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે, કેમ કે આદેશમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે જો આ મૂલ્યાંકનમાં સહેજ પણ કંઈ ભૂલ જેવું લાગ્યું તો 23 માર્ચ પછી રાજ્યકક્ષાના અધિકારીઓ સીધા જ શાળાની મુલાકાત લઈ શકે છે. આ જ બતાવે છે કે આ પ્રક્રિયા કેટલી મહત્વની છે. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ તાત્કાલિક આદેશની મુખ્ય વાતો શું છે. મતલબ કે આ મૂલ્યાંકન કોણ કરશે અને કઈ રીતે કરશે. અહીંયા સૌથી પહેલી અને સૌથી મોટી વાત એ છે કે આ મૂલ્યાંકન શાળાના શિક્ષકો દ્વારા નહીં થાય. એના માટે બહારથી એક અધિકારીઓની ટીમ આવશે. આ ટીમમાં ડાઇટના લેક્ચરર્સ, ટીપીઓ, કેળવણી નિરીક્ષક અને બીઆરસી કોર્ડિનેટર જેવા અધિકારીઓ હશે. આખી પ્રોસેસ એકદમ પારદર્શક અને ગુપ્ત રહે એના પર ખાસ ધ્યાન અપાયું છે. મૂલ્યાંકન માટે જે પણ ફકરા કે બીજી સામગ્રી હશે એ બધું ડાયટમાંથી સીલ બંધ કવરમાં આવશે અને એ કવર સીધું શાળામાં મુખ્ય શિક્ષકની હાજરીમાં જ ખોલવામાં આવશે. હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી રસપ્રદ અને કદાચ થોડો ગૂંચવણભર્યો ભાગ. સવાલ એ છે કે કયા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થશે. આખા વર્ગનું નહીં, પણ રેન્ડમલી પસંદ થયેલા અમુક વિદ્યાર્થીઓનું. તો ચાલો એ ગણતરીને સમજીએ. આ પસંદગી માટે એક ખાસ ફોર્મ્યુલા છે. સૌથી પહેલાં વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય એ સંખ્યાને 5 વડે ભાગવામાં આવશે. પછી જે અધિકારી આવ્યા હશે એ 1થી 5માંથી કોઈ પણ એક નંબર રેન્ડમલી પસંદ કરશે. બસ એ નંબરથી શરૂ કરીને એમાં 5 ઉમેરતા જવાનું અને એમ કરીને કુલ 5 વિદ્યાર્થીઓ નક્કી થશે. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે એક વર્ગમાં 27 વિદ્યાર્થીઓ છે. હવે જો અધિકારી શરૂઆત માટે રોલ નંબર 3 પસંદ કરે તો પછીના નંબરો કયા હશે? 3માં 5 ઉમેરો એટલે 8, પછી 13, 18 અને 23. બસ આ 5 વિદ્યાર્થીઓનું પરિણામ જ આખા વર્ગની અને શિક્ષકની મહેનતનું પ્રતિબિંબ ગણાશે. સારું, તો વિદ્યાર્થીઓ કેવી રીતે પસંદ થશે એ તો સમજાઈ ગયું, પણ હવે એમનું મૂલ્યાંકન થશે કઈ રીતે? એના માટે એક 3 સ્ટેપ પ્રોસેસ એટલે કે ત્રિસ્તરીય પ્રક્રિયા બનાવવામાં આવી છે. પહેલો તબક્કો છે શ્રુતલેખન. આમાં શું થશે? અધિકારીઓ 50 શબ્દોનો એક ફકરો 3 વાર વાંચશે અને જે 5 વિદ્યાર્થીઓ પસંદ થયા છે એમણે એને સાંભળીને કાગળ પર લખવાનો રહેશે. એકદમ સિમ્પલ. બીજો તબક્કો છે ગણન એટલે કે ગણિત. આમાં ગણિતના 5 દાખલા બ્લેકબોર્ડ પર લખવામાં આવશે અને દાખલા ગણવા માટે વિદ્યાર્થીઓને ટોટલ 10 મિનિટનો સમય મળશે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી ટેકનિકલ ભાગ, વાંચન સમીક્ષા એપનો ઉપયોગ. આ એપથી વિદ્યાર્થીઓ કેટલી સરળતાથી વાંચી શકે છે, એમની વાંચવાની સ્પીડ કેવી છે અને વાંચેલું કેટલું સમજે છે એ બધું ચેક થશે. અને આમાં અધિકારીએ લોકેશન પણ શેર કરવું પડશે અને દરેક વિદ્યાર્થીનું રેકોર્ડિંગ સીધું સર્વર પર સેવ થઈ જશે, જેથી એમાં કોઈ ફેરફાર શક્ય જ નથી. આ તો થઈ વિદ્યાર્થીઓના પ્રદર્શનની વાત, પણ આ મૂલ્યાંકનમાં શિક્ષકોના કામની પણ સીધી ચકાસણી થવાની છે અને એનું માધ્યમ બનશે વિદ્યાર્થીઓની નોટબુક. અધિકારીઓ એ ચેક કરશે કે જે 5 વિદ્યાર્થીઓ પસંદ થયા છે એમની લેખન અને ગણનની નોટબુક બરાબર મેન્ટેન થઈ છે કે નહીં. એ લોકો એ પણ જોશે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર શ્રુતલેખન અને ગણન કાર્ય કરાવ્યું છે અને સૌથી અગત્યનું, શું શિક્ષકે એ નોટબુક તપાસીને જરૂરી સુધારા સૂચવ્યા છે. આ બધી જ માહિતી તે જ દિવસે ગૂગલ ફોર્મમાં ભરીને અપલોડ કરી દેવાની રહેશે. તો આ બધી માહિતી પછી હવે અંતે વાત કરીએ આ મૂલ્યાંકન માટેની તૈયારી અને એના સંભવિત પરિણામોની. આ તારીખો ખાસ યાદ રાખવા જેવી છે. 13 માર્ચે અધિકારીઓની ટ્રેનિંગ થશે. 16 અને 17 માર્ચે શાળાઓમાં મૂલ્યાંકન થશે. અને સૌથી અગત્યનું, 23થી 28 માર્ચની વચ્ચે રાજ્યકક્ષાના અધિકારીઓ કોઈપણ શાળામાં રેન્ડમલી આવીને ડેટાની ફરીથી ચકાસણી પણ કરી શકે છે. આ બધું એક જ વાત સ્પષ્ટ કરે છે કે તૈયારીમાં રહેવું કેટલું જરૂરી છે. કારણ કે આ ખાલી 5 વિદ્યાર્થીઓની કસોટી નથી. એમના જે પરિણામો આવશે એ જ શાળા અને શિક્ષકની આખા વર્ષની મહેનતનો અરીસો બનવાના છે.
આ આખી પ્રક્રિયા જોયા પછી એક મોટો સવાલ મનમાં જરૂર આવે છે કે શું આવી રેન્ડમ અને આટલી સઘન કસોટીઓ શિક્ષણની ગુણવત્તાનું સાચું મૂલ્યાંકન કરી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આખા શિક્ષણ જગતે વિચારવું રહ્યું.